નમસ્કાર. આજે તારીખ 17/2/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી મનીષ પ્રભુલાલ જોશીની વાડીએ રાખ્યો છે. આ રૂટીન ક્લાસમાં ઉંદરાઈબાગ પ્રાથમિક શાળાના ધોરણ 5ના બાળકો આપણા શિક્ષણ કાર્ય સાથે જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના શૈક્ષણિક કાર્યમાં આપણે ધોરણ 5 ગુજરાતીનો 14મો એકમ કાવ્ય છે ઉડે રે ગુલાલ એ લઈશું. બરાબર. આગળના ક્લાસમાં આપણે હિન્દીનું કાવ્ય લીધો હતો ને અને પાકો કરવાઈ દીધો હતો. એ આપણે પછી બોલાવી લઈએ. તમે પાકું કર્યું કે નહીં જોઈ લઈએ, ચેક કરી લઈએ તમારું લેસન. એનાથી પહેલાં આપણે આ કવિતા સાંભળીએ, એને કેવી રીતે ગાવાની છે, કેવી રીતે યાદ રાખવાની છે. પછી એ કવિતાના શબ્દાર્થ પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. બરાબર. સૌથી પહેલાં આપણે આ કવિતા ગાઈએ, સાંભળીએ. સાંભળવાની સાથે સાથે ગાવાની પણ છે. બરાબર. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. Yeah.
બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. હવે સમૂહ ગાન એટલે આપણને થોડી ઘણી યાદ રહી જાય ને. કવિતા પાકી કરવાની છે, હા? અને ગાયને પાકી કરવાની એમને એમને બરાબર. કાસો તો પાકી થશે ત્યાં લઈ ઢાળ કમાશે. કવિતા સમજી. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. એમાં શું કહેવાય? ઘેરૈયાની આવી ટોળી, ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોડી, ઉડે રે ગુલાલ.
સમજૂતી કવિ કહે છે, હોળી ધૂળેટીના દિવસે લોકોને ગુલાલથી રંગવા માટે માણસોનો સમૂહ આવી રહ્યો છે અને તેઓ આજે દરેક જણ પાસેથી પૈસા આપો એમ કહેતા ગોઠ માંગી રહ્યા છે. રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ. સમજૂતી કવિ કહે છે, લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓનું ટોળું આજે રંગોથી ભરેલી પિચકારીઓ ભરી લાવ્યા છે અને આજે ઘેરૈયાઓના આ ટોળાથી બચવા માટે જે દોડી ગયા તે પૈસા આપવામાં અને રંગવામાંથી બચી ગયા છે. કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ, ટોળાએ મર્યાદા લોપી ઉડે રે ગુલાલ. સમજૂતી કવિ કહે છે, લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓના ટોળાઓ તો આજે મર્યાદાનો ભંગ કરીને કાકાની ટોપીઓ ઉછાળવા માંડ્યા છે. ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડે રે ગુલાલ, મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ. સમજૂતી કવિ આ પંક્તિમાં કહે છે કે આજે હોળી ધૂળેટીનો દિવસ છે, તેથી ઘેરૈયાઓના ટોળાઓ આજે ખજૂર, ધાણી, ચણા, શ્રીફળ વગેરે હકથી માંગતા આગળ વધી રહ્યા છે. ભાભીની ભીંજી ચુંદલડી ઉડે રે ગુલાલ, કાકાની રંગી ધોતરડી ઉડે રે ગુલાલ. સમજૂતી કવિ કહે છે કે ઘેરૈયાઓના ટોળાએ આજે ભાભીની ચુંદડી અને કાકાની ધોતી રંગથી રગદોડી દીધી છે. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ. સમજૂતી કવિ કહે છે, હોળી ધૂળેટીનો દિવસ કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર ગુલાલથી સૌને સમાન રીતે રંગી દે છે. તેથી સૌ નખરા છોડી આજનો દિવસ ભરપૂર આનંદથી માણી લો. જો કાવ્ય પંક્તિઓ આપણે સમજીએ, હવે બરાબર સમજી લઈએ કે કાવ્ય પંક્તિમાં શું કહેવા માંગે, તો જ આપણે એના પ્રશ્નોના જવાબ લખી શકીએ. બરાબર, એટલે એક કાવ્ય પંક્તિ આપણે બાળ દોસ્તો, સમજીએ. હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ. જો ઘેરૈયા એટલે હોળી રમનાર માણસોનો સમૂહ અથવા છોકરાઓનો સમૂહ અથવા તો ટોળી. બધા છોકરાઓ ભેગા થઈને રંગવા જાય ને બધાને, એ ટોળીને શું કહેવાય? હા, હોળીના દિવસે ધૂળેટીના દિવસે પિચકારીઓ ભરી સૌ ભેગા થઈ પોતાનું સમૂહ બનાવી ટોળી બનાવી અને રંગવા જાય. હા, તો એને શું કહેવાય? ઘેરૈયાની ટોળી. શું કહેવાશે? ઘેરૈયાની ટોળી એટલે હોળી રમનાર માણસોનો અથવા તો છોકરાઓનો સમૂહ, ટોળું. અને એ હોળીના દિવસે આલો પૈસા આજે હોળી ઉડે. છોકરાઓ પોતપોતાનો સમૂહ બનાવી અને માણસો પાસેથી રૂપિયા પણ માંગે છે. શું કામ? ધૂળેટીના દિવસે માંગે છે. આપણે ત્યાં ખબર છે, રસ્તા ઉપર ઊભા હોય બધાને રંગે, રૂપિયા આપો નકર રંગશું. એ રૂપિયાનો પછી ગાયોને ચરો કે જેટલા રૂપિયા ભેગા થાય ને ગાયોને ચરો કે પ્રસાદીમાં કે વેચી નાખે. તો એક પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે. જોઈએ આ બે પંક્તિની સમજૂતી. સમજૂતી કવિ કહે છે, હોળી ધૂળેટીના દિવસે લોકોને ગુલાલથી રંગવા માટે માણસોનો સમૂહ આવી રહ્યો છે અને તેઓ આજે દરેક જણ પાસેથી પૈસા આપો એમ કહેતા ગોઠ માંગી રહ્યા છે. રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ. રંગ ભરી પિચકારી લાવ્યા. પિચકારી લાવ્યા છે પણ કેવી? રંગોથી ભરેલી. કોણ લાવ્યા છે? તો ઘેરૈયા
ઘેરૈયાની ટોળી. અને બીજી પંક્તિ એવી છે કે જે દોડ્યા તે આજે ભાગ્યા. હવે આ ઘેરૈયાઓની ટોળીને જોઈ અને જે દોડી ગયા એટલે કે ભાગી ગયા એ બચી ગયા. શેમાંથી બચી ગયા? તો રંગાવામાંથી પણ બચી ગયા અને પૈસા દેવામાંથી પણ બચી ગયા. એમને પૈસા નતા દેવા. એમને પૈસા જે ભાગી જાય બચી જાય અને જે ન ભાગે એ રંગાઈ જાય અને એને રૂપિયા આપવા પડે. ચાલો આ બે પંક્તિઓ આપણે સમજીએ. સમજૂતી. કવિ કહે છે, લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓનું ટોળું આજે રંગોથી ભરેલી પિચકારીઓ ભરી લાવ્યા છે. અને આજે ઘેરૈયાઓના આ ટોળાથી બચવા માટે જે દોડી ગયા તે પૈસા આપવામાં અને રંગવામાંથી બચી ગયા છે. કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ, ટોળાએ મર્યાદા લોપી ઉડે રે ગુલાલ. જો હવે ટોળામાં અમુક મસ્તીખોર પણ હોય ને, એમણે શું કર્યું છે કે કાકાની ટોપી ઉછાળી નાખી. ને તો પછી એમ તો ન કરાય ને, એ એમની મર્યાદા ચૂકી ગયા. બીજી લીટી શું છે? ટોળાએ મર્યાદા લોપી. જે ઘેરૈયાનો ટોળો છે એમને પોતાની મર્યાદા મૂકી દીધી અને મોટા જે છે મોટી ઉંમરના જે કાકાઓ છે જે ટોપી પહેરી છે એ ટોપી આમ ઉછાળીને હાલતા થઈ ગયા અથવા તો એમની મસ્તી કરી. તો એમ તો ન કરાય ને, એટલે અહીંયા લખેલું છે કે કાકાની ઉછાળી ટોપી ટોળાએ મર્યાદા લોપી. જો આપણે એની સમજૂતી જોઈને સમજીએ. સમજૂતી. કવિ કહે છે, લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓના ટોળાઓ તો આજે મર્યાદાનો ભંગ કરીને કાકાની ટોપીઓ ઉછાળવા માંડ્યા છે. ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડે રે ગુલાલ, મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ આ પંક્તિમાં કહે છે કે આજે હોળી ધૂળેટીનો દિવસ છે, તેથી ઘેરૈયાઓના ટોળાઓ આજે ખજૂર, ધાણી, ચણા, શ્રીફળ વગેરે હકથી માંગતા આગળ વધી રહ્યા છે. સાંજે હોય ને હોળી પ્રગટાવે ને સાંજે, એના માટે પ્રસાદી માટે પહોંચી રહ્યા છે. ખજૂર, ધાણી, ચણા, શ્રીફળ વગેરે દરેક ઘરેથી ભેગા કરે છે. અને પછી સાંજે જ્યારે બધા ભેગા થશે ત્યારે બધાને પ્રસાદી વેચશે અને પોતે પણ ખાશે. રહ્યા છે. ભાભીની ભીંજી ચુંદલડી ઉડે રે ગુલાલ, કાકાની રંગી ધોતરડી ઉડે રે ગુલાલ. જો આ તો સિમ્પલ છે. ભાભીની ભીંજી ચૂંદડી એટલે જે આડમાં આવે બધાને ઘેરૈયા તો શું કરે? રંગી નાખે. ભાભી આડમાં આવે તો ભાભીની પણ બીજી ચૂંદડી એટલે ચૂંદડી સાડીનો છેડો જે હોય એ રંગી નાખે. કાકા નીકળે રંગી ધોતી રંગી નાખે. ભાભીની ભીંજી ચૂંદડી અને કાકાની રંગી ધોતરડી એટલે ધોતી. સમજૂતી. કવિ કહે છે કે ઘેરૈયાઓના ટોળાએ આજે ભાભીની ચુંદડી અને કાકાની ધોતી રંગથી રગદોડી દીધી છે. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ કહે છે, હોળી ધૂળેટીનો દિવસ કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર ગુલાલથી સૌને સમાન રીતે રંગી દે છે. તેથી સૌ નખરા છોડી આજનો દિવસ ભરપૂર આનંદથી માણી લો. હોળીના દિવસે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર, નાના મોટાના ભેદભાવ રાખ્યા વગર સૌને હોળીના તહેવારે ઘેરૈયાની ટોળી રંગી દે. અને તેથી જ કવિ કહે છે કે કોઈ પણ જાતના નખરા કર્યા વગર છોડીને આ તહેવારનો આનંદ માણી લેવાનો હોય. દરેક તહેવાર એનો આનંદ માણવાનો હોય. પછી એ હોળી હોય
પ્રસંગ બગાડો તો એ ન ચાલે. જે મળ્યું એમાં આનંદ, ભરપૂર આનંદ માણવાનો. જે મળે એમાં હલાવી દેવાનું. મને આ ખપે, મને આ ખપે, એ માણસ હંમેશા દુઃખી જ થાય. જે ચલાવી લે એ હંમેશા સુખી. આજે મને મારી પાસે મોબાઈલ નથી, ચલાવી દે, બસ એની મરજી હશે તો કાલે કમાશું, લેશું, ચલાવી દેવાનું. ખપે ને ખપે એ માણસ દુઃખી થાય. આપણે આગળ વધીએ કવિતાની સમજૂતી. હવે આગળ વધીએ એના શબ્દાર્થો જોઈએ, વર્કશીટ જોઈએ શું છે. તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો. યાદી બનાવો એટલે લિસ્ટ બનાવો, બરાબર. તમારા ગામમાં કયા કયા તહેવારો ઉજવાય છે? તો જવાબમાં આવશે અમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી આ પ્રમાણે છે. દિવાળી, નાતાલ, મકર સંક્રાંતિ, પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ, ધૂળેટી, રામનવમી, હનુમાન જયંતિ, રથયાત્રા, સ્વાતંત્ર્ય દિવસ. સ્વાતંત્ર્ય દિવસ એટલે શું? 15મી ઓગસ્ટ. અને પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી. રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા. દિવાળી ની પડવો બી ભેગા આવી જાય ને. દિવાળીનો મેન તહેવાર દિવાળીનો છે. પડવો તો પછી આપણે મેન દિવાળીનો તહેવાર છે. દિવાળીનો તહેવાર શું કામ મનાવવામાં આવે છે? રામ ભગવાન પાછા અયોધ્યા આવ્યા હતા. 14 વર્ષના અયોધ્યા પાછા આવ્યા હતા. ત્યારે આખી અયોધ્યામાં શણગારવામાં આવ્યા. ચાલો, તમને ગમતા બે તહેવારોના નામ લખો. હવે તમને ક્યાં ક્યાં બે તહેવારો ગમે? હોળી અને દિવાળી. પ્રાચી? હોળી અને મકર સંક્રાંતિ. તહેવારો તમને શા માટે ગમે છે? ટૂંકમાં જણાવો. શું કામ તમને શું કામ ગમે? તહેવાર હોય શું કામ ગમે? તો પહેલું કારણ છે કે નવા નવા કપડાં પહેરવા મળે, બરાબર. તહેવારોમાં મને નવા નવા કપડાં પહેરવા મળે છે, તેથી ગમે. પછી ઘરમાં જાત જાતની વાનગીઓ બને. ઘરમાં જમવાનું પણ સારું સારું બને ને એટલે ગમે. અને ત્રીજું, મેળામાં મને ફરવાની મજા આવે છે. તહેવારો હોય ત્યારે મેળા હોય, મેળા હોય એટલે મેળામાં પણ ફરવાની મજા આવે. એ બધા કારણો આપણે તહેવાર ગમવાના કારણો છે. હા, મીઠાઈ. ઘરમાં જાત જાતની વાનગીઓ બને, મીઠાઈઓ બને, પાઉંભાજી બને, પુલાવ બને, જે ખાવું એ બને, મજા આવી જાય. તહેવાર વગર ન બને. ચાલો શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દ સમજૂતી બોલતા આવજો. ઘેરૈયો શું લખેલો છે? ઘેરૈયો એટલે હોળી ખેલવા નીકળેલો ઘેરૈયો માનો માણસ. જો ઘેરૈયો એટલે એક વાતનું છે. ઘેરૈયા એટલે બહુવચન. ઘેરૈયો એટલે હોળી રમવા માટે નીકળેલો એક માણસ. પિચકારી તમને બધાને ખબર છે. પાણીથી શેડ છોડવાની ભૂંગળી જેવું એક સાધન. પાણીથી શેડ છોડીને આમ દબાવીએ તો શેડ, પછી એવો હેન્ડલ વાળી આવે. પાણી ભર્યું હોય તો પાછળ ખેંચો, ઉડાડ્યું હોય તો આગળ રાખો. આવી છે. મર્યાદા
આગળનો શબ્દ શું છે? મરજાદા મર્યાદા એટલે મર્યાદા, અદબ અથવા સભ્યતા. લોપી, લોપી એટલે લોપ કરી, અડગી મૂકવી અથવા તો મૂકી દેવી. ઓળંગવી એ મર્યાદા ઓળંગી ગયા ઘેરૈયાઓ. શું કરીને મર્યાદા ઓળંગી ગયા? તો કાકાની ટોપી ઉછાળી અને મર્યાદા ઓળંગી ગયા, ઓળંગી ગયા. ધાણી, ધાણી એટલે શેકવાથી ફૂટેલા અનાજના દાણા. અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ. આપણે જેને ફોલ્લા કહીએ, ખબર છે? ફોલ્લાને શું લઈએ હોળી વખતે? ફોલ્લા ચોહર, પોપકોર્ન. એની દાણી કહેવાય. શું કહેવાય? ફોલ્લે જીગો જવાની દાણી. અને સાથે એવો ખાયડા પણ લઈએ, મીઠું, મીઠા દોરાથી બાંધેલો હાર. એટલે ધાણી એટલે શેકેલા અનાજના દાણા અથવા અનાજની વસ્તુ, જેને આપણે પોપકોર્ન પણ કહીએ. મકાઈમાંથી બને, પછી જુવારમાંથી બને. જુવારના દાણા શેકીએ ફૂલી, પછી મકાઈમાંથી પણ બને. ચુંદલડી, ચુંદલડી એટલે ચૂંદડી, એક જાતનું ભાતીગળ રેશમી લુગડું. ધોતલડી એટલે ધોતિયું અથવા ટીપાડું. અને નખરા એટલે ચેષ્ટા, ચાળા અથવા લાગો, પૈસા પૈસા લાગો માંગે ને. દાપણ, હકસાઈ, પોતાના હકની રકમ કે એને લાગો કહેવાય. તો લગન વખતે પણ લગ્ન વખતે પણ લાગો લેવામાં આવે આ છે. પેલા ખબર મોટા હાલો આપણે પ્રશ્નોના જવાબ તરફ આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. ઉડે રે ગુલાલ કાવ્યમાં કયા તહેવારની વાત કરવામાં આવી છે? જવાબ. ગુલાલ કાવ્યમાં હોળી ધૂળેટીના તહેવારની વાત કરવામાં આવી છે. ઉડે રે ગુલાલ કાવ્યમાં હોળી ધૂળેટીના તહેવારની વાત કરવામાં આવી છે. ટોળાએ મર્યાદા વટાવતા શું કર્યું? થોડાએ મર્યાદા વટાવતા એક ઉંમરલાયક કાકાની ટોપી ઉછાળી તેમની મજાક કરી. ટોળાએ મર્યાદા વટાવતા એક ઉંમરલાયક કાકાની ટોપી ઉછાળી તેમની મજાક કરી. હવે જવાબ છે એ ધ્રુવી બોલશે, કારણ કે બોલવામાં બહુ આળસ કરે છે, એટલે તેને વાંચવામાં લખવામાં તકલીફ પડે. ચાલો ધ્રુવીબેન. ટોળાએ મર્યાદા વટાવતા શું કર્યું? વટા થોડાએ મર્યાદા વટાવતા એક ટોપી ઉછાળી દરેક બોલવાનું. હા, દરેક વસ્તુ ત્રણેય જણા સાથે બોલો. ધૂળેટી પર કોની ટોળી આવી રહી છે? ધૂળેટી પર ગરૈયાની ટોળી આવી રહી છે. ધૂળેટી પર કોની ટોળી આવી રહી છે? ધૂળેટી પર ગરૈયાની ટોળી આવી રહી છે. નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે? નખરા છોડીને કવિ હોળી ધૂળેટીના ઉત્સવ આનંદથી માણવાનું કહે છે. નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે? નખરા છોડીને કવિ હોળી ધૂળેટીનો આનંદ માણવાનું કહે છે. નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કવિતા પાકી કરવાની છે, બરાબર? જો ગરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ. અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન છે તો મૂકવાનું. હાલો પૈસા આજે હોળી ઉડે રે ગુલાલ. પૈસા માંગે ને. રંગ ભરી
મારી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ, કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ. કવિતા પાકી કરવાની તો આ જ પંક્તિઓ આવે એવું જરૂરી નથી. આખી કવિતામાંથી ગમે તે પંક્તિઓ પૂછી શકે. બરાબર. નીચે આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે. જુદા પડતા શબ્દ નીચે લીટી કરો. કયો શબ્દ જુદો પડે છે? ફટાકડા. ફટાકડા હોળીમાં હોય નહીં, બાકી પિચકારી હોય, ગેરૈયા હોય, રંગ હોય, બધા હોળીમાં વપરાય. ફટાકડા હોળીમાં વપરાય નહીં, એટલે જુદો પડે. પછી વરસાદ, પાણી, વાદળી અને દાણી. કારણ કે ચોમાસામાં વરસાદ હોય, પાણી હોય, વાદળી હોય, પણ દાણી હોય નહીં. સૂર્ય, તડકો, ધરતી, ગરમી. સૂર્ય, તડકો અને ગરમી એ એક જ સમૂહના વસ્તુઓ છે, તત્વો છે. જ્યારે ધરતી છે એમાં એ શબ્દ એમાંથી જુદો પડે. ખજૂર, દાણી, પિચકારી અને રાખડી. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. પહેલો કયો આવશે? ઉછાળવું. પછી આવશે ખજૂર, પછી આવશે સુંદરી અને પછી આવશે પિચકારી. આ જ પ્રશ્નોના જવાબ તમારે તમારી બાકી નોટમાં પણ લખવાના છે. સ્વાધ્યાય અને જોઈ લેજો. હું તમને કહી દઉં ક્યાં ક્યાં લખવાના છે. ત્યાંથી પહેલાં જો હમણાં જ કહી દઉં તમને ક્યાં ક્યાં પ્રશ્નો લખવાના રહેશે. સ્વાધ્યાયમાં કયા છીએ અમે જોઈ લે. શબ્દ સમજૂતી જોઈ ગયા આપણે. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન. 7 પ્રશ્નો છે, બધા લખવાના. બરાબર. જે આપણે જોયા એ જ છે. જો શબ્દકોશનો ક્રમ, પછી જુદો પડતો શબ્દ, તહેવારોની યાદી, 2 તહેવારોના નામ, તમને જે ગમે છે તે, કાવ્ય પંક્તિનો ભાવાર્થ, પ્રાકૃતિક શબ્દો અને એક વાક્યના પ્રશ્નોના જવાબ. હવે જોઈએ ભાષા સજ્જતા. ભાષા સજ્જતામાં આ એકમમાં શું આપ્યું છે જો બરાબર સમજી લેજો. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વર્ણ સામ્ય ધરાવતા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. 1. દિન એટલે કે દિવસ. દી એટલે કે ગરીબ. 2. પાણી. જો અહીંયા દી રસોઈ હોય તો દિન એટલે દિવસ થાય, અને દી દીર્ઘઈ હોય તો દિન એટલે ગરીબ થાય. આ એનો ફરક છે. તમે આમ લખો તો એની દીર્ઘઈ લખો કે આજનો દિન મજા આવી ગઈ, આજનો દિન મહાન છે. તો આજનો દિન આ લખો તો આજનો દિનનો મતલબ થાય ગરીબ. તો આજનો ગરીબ મહાન છે એવું થયું. એટલે દની રસોઈ દી હશે તો દિન દિવસ થશે, અને દની દીર્ઘઈ દી હશે તો દિન એટલે ગરીબ થશે. એ રીતે જોઈ લો. પાણી દરેક શબ્દો એટલે કે હાથ. પાણી એટલે કે જળ. 3. ધુની એટલે કે નદી. ધુની એટલે કે તરંગી. 4. પૂર એટલે કે નગર. પૂર એટલે કે જળ સંકટ. 5. અહીં એટલે કે સાપ. અહીં એટલે કે અહીંયા અથવા આ સ્થળે. 6. નાસ્તો એટલે કે હળવો ખોરાક.
નાસતો એટલે કે ભાગતો. 7 ગુણ એટલે કે વિશેષતા. ગુણ એટલે કે મમ્મી. ભેદો. 8 કમરા ખપેતા. એટલે કે માતા. માં એટલે કે અંદર. બાળ દોસ્તો, અહીં આપેલા વર્ણ સામ્ય એટલે કે સરખા અક્ષર ધરાવતા શબ્દોમાં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે આ શબ્દોના વર્ણો સરખા છે, પણ વર્ણોમાં રસવઈ, ઓય કે કમરા દીર્ઘ, બની અનુસ્વાર અને જોડાક્ષરને કારણે આ શબ્દના અર્થ જુદા જુદા થાય છે. જેમ કે પ્રથમ ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે ઈ, જેનો અર્થ થાય છે દિવસ, અને બીજો શબ્દ છે ઈ, જેનો અર્થ થાય છે કરી. અહીં આ શબ્દોના દ અક્ષરમાં રસ્વઈ ઈ અને દીર્ઘ ઈ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે બીજા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે પાણી, જેનો અર્થ થાય છે હાથ, અને બીજો શબ્દ છે પાણી, જેનો અર્થ થાય છે જળ. અહીંયા આ શબ્દોના અણ અક્ષરમાં રસ્વઈ અને દીર્ઘ ઈ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. હવે ત્રીજા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે ધુની, જેનો અર્થ થાય છે નદી, અને બીજો શબ્દ છે ધુની, જેનો અર્થ થાય છે તરંગી. અહીં આ શબ્દોના ધ અક્ષરમાં રસ્વ ઉ અને દીર્ઘ ઉ તથા ન અક્ષરમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે ચોથા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે પુલ, જેનો અર્થ થાય છે નગર, અને બીજો શબ્દ છે પૂર, જેનો અર્થ થાય છે જલ સંકટ. અહીં આ શબ્દોના પ નદીમાં પૂર આવે ને અક્ષર એ રસ્વ પૂરની વાત. અને દીર્ઘ ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. હવે પાંચમા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે અહીં, જેનો અર્થ થાય છે સાપ, અને બીજો શબ્દ છે અહીં, જેનો અર્થ થાય છે અહીંયા અથવા આ સ્થળે. અહીં આ શબ્દોના હ અક્ષરમાં રસ્વઈ અને દીર્ઘ ઈ તેમજ અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે છઠ્ઠા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે નાસ્તો, જેનો અર્થ થાય છે હળવો ખોરાક, અને બીજો શબ્દ છે નાસતો, જેનો અર્થ થાય છે ભાગતો. અહીં આ શબ્દોના સ અને ત અક્ષરના જોડાક્ષર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. હવે સાતમા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે ગુણ, જેનો અર્થ થાય છે વિશેષતા, અને બીજો શબ્દ છે ગુણ, જેનો અર્થ થાય છે થેલો. અહીં આ શબ્દોના ગ અક્ષરમાં રસ્વ ઉ અને દીર્ઘ ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે આઠમા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે માં, જેનો અર્થ થાય છે માતા, અને બીજો શબ્દ છે માં, જેનો અર્થ થાય છે અંદર. અહીં આ શબ્દોના માં અક્ષરમાં અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. પણ દોસ્તો, વર્ણ સામ્ય ધરાવતા શબ્દોમાં રસ્વ ઈ કે ઉ, દીર્ઘ ઈ કે ઉ, અનુસ્વાર, જોડાક્ષર વગેરે જેવી બાબતો ખાસ યાદ રાખવી જરૂરી છે. નહીંતર તમે અહીં આપેલા શબ્દો જોયા તેમ તેનો અર્થ બદલાઈ જશે. ચાલો હવે ગયા ક્લાસમાં જે હોમવર્ક આપ્યું હતું કવિતા પાઠી કરવાની એ લઈ લઈએ આપણે. એક એક જણાને બોલાવી લઈએ, 4-4 જણાને.
भारत की शान है, हम पे ही तो धरती सारी, फैलाए हो आसमान में। फूल है इसका फूल है, इसका बगिया के खुशबू फैलाना काम है। बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। आगे ही तो उठते जाना है, ऊंचे आगे ऊंचे ही तो उठते जाना है, आगे ही तो बढ़ते जाना है। बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। समझो हम भारत की शान है। ये जगाई नहीं करवानी है। हमसे ही है धरती सारी, फैलाए आसमान में। સરસ બાકી થઈ ગઈ છે હવે મને ચોપડી આપી દે મને થોડીક તો हमसे ही है धरती सारी, फैलाए हो आसमान। फूल है हम इस बगिया के खुशबू फैलाना हम काम है। फूल है हम इस बगिया की, खुशबू फैलाना काम है। बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। थोड़ी का दूरी से સુંદર આ કવિતા અને ગુજરાતી આખા ક્લાસમાં બે બોલાવે તમે એક વખત લખવાનું પછી બાકી ગાજો તો નહીં થાય જો થવાની હોય તો એમ જ થઈ જાય હવે લખવી પડે धरती सारी फैलाए हो आसमान में। फूल है इस बगिया फूल है हम इस बगिया के काम, खुशबू फैलाना काम है। खुशबू फैलाना हमारा खुशबू फैलाना काम है એ થઈ ગયું પહેલી બે પંક્તિ થઈ ગઈ बढ़ चढ़ कर बढ़ चढ़ कर आगे जाएंगे, काम करते हैं महान। काम करते हैं महान बढ़ चढ़ कर आगे करते काम महान है। गाय ने पाकी करशो तो जावड़ से कविता नेतर नहीं आवड़े। एक वखत लखवानी ने पाकी करवानी लखी ने पाकी करजो एक वखत लखो ने पाकी न थाय तो बीजी वखत लखजो बीजी वखत न थाय तो त्रीजी वखत लखजो बराबर। ઉપચારાત્મકની બુકમાં એકમ કસોટી તમને આપી દઉં એ જે ફોટા પડ્યા છે એ ઉપચારાત્મક કાર્ય કરવાનું છે બરાબર અને તમારી વોટ્સઅપની પરીક્ષા પૂરી થઈ ગઈ આ અઠવાડિયાની ત્રણેયની ઓકે
જે બહાર હાલતું તે પ્રાચી પેપર પડે છે ને તમારી પાસે?